બરાબર ખ્યાલ છે કે આ બેન જ્યારે અવકાશમાં ગઈ 1 અઠવાડિયું કે 10 દિવસ માટે, એને બદલે એને 9 મહિના ત્યાં રોકાવું પડ્યું. એમ કહે છે કે એક અમારી નિહલબેન ગઢવી એમ કહે કે માના કોઠામાં બાળક હોય તો બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય. મા યશોદાએ કૃષ્ણના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા એવું ભાગવતકારો કહે છે. તો આખા બ્રહ્માંડનું દર્શન થયું. તો બાળક માતાના પેટમાં હોય 9 મહિના તો આખું બ્રહ્માંડ છે. પણ કેવી અદ્ભુત ઘટના ઘટી કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી 9 મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈ ધરતી ઉપર આવી. એ સુનીતાને આ બળ ક્યાંથી મળ્યું? એ જયારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ, એ ભગવદ્ ગીતા લઈને ગઈ હતી. ભગવદ્ ગીતા અને કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે. આ 2 વસ્તુ લઈને ગઈ હતી. એ ગણેશે એને વિઘ્નમાંથી મુક્ત કરી અને ભગવદ્ ગીતાએ પાછો એનો રથ ધરતી ઉપર ઉતાર્યો. મધ્યે મહાભારતમ. તો એ દીકરીને આ આંગણેથી આપણે યાદ કરી, એ દીકરીનું સ્વાગત કરીએ અને 45 કે 50 દિવસ એને લાગશે એનું હલનચલન, એની શારીરિક પ્રક્રિયાને પેલું થવા માટે હનુમાનજી એને ખૂબ જલ્દી સ્વસ્થ કરે, જલ્દી ગુજરાત આવે, ભારત એનું સન્માન કરે અને એ દીકરીને ખૂબ અભિનંદન. તો મારું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. બાપુએ મને સરળ કરી આપ્યું કે જે સમય આપ્યો એ સ્વીકારી લીધો. નહીતર મારે તકલીફ એ થાય કે આગળ